ગુડ. આજે કઈ સબ્જી બનાવવાના છે? હું પાલક બનાવવાની છું, જે આપણે દાળમાં પ્રિપેર કરીશું. અને આ આપણા સિંધીમાં એમને સાઈ ભાજી કહેવાય. ઇન્ગ્રેડિયન્ટ્સ તમે કયા કયા લીધા છે? મેં પાલક લીધી છે, ચણાની દાળ લીધી છે, ઓકે, ડુંગળી, ટોમેટો, દેન જિંજર, ગાર્લિક એન્ડ ગ્રીન ચીલીઝ. Okay. ડ્રાય મસાલા તો ખરા જ. अच्छा, तो कर दिए स्टार्ट. श्योर. સૌથી પહેલા શું કરી છે? सबसे पहले हम 1 टेबलस्पून ऑयल लेंगे. ओके. जब ऑयल बिल्कुल हीट हो जाता है तब इनके अंदर हम थोड़ी सी गार्लिक डालेंगे, 4 से 5 कलियां. અચ્છા, આખી જ નાખી દઈએ. આખી જ નાખી દેવાની. અને આ સાંતરાઈ જાય એટલે એના અંદર થોડી ડુંગળી નાખવાની આપણે. ઓકે. અને આ ડુંગળી ટ્રાન્સપેરન્ટ થઈ જાય એટલે એના અંદર આપણે ચણાની દાળ નાખીશું. ઓકે. 2 ટેબલસ્પૂન જેટલું ચણાની દાળ. અચ્છા, પલાળીને લઈએ છે? હા, આ ચણાની દાળ જે છે એ આપણે 2 કલાક સુધી પલાળેલી છે. ઓકે. અને સપોઝ આ પલાળેલી ના હોય તો તમારે વધારે કુક કરવું પડે. અચ્છા. અને એને પ્રોપરલી મિક્સ કરવાનું, સ્લાઇડ ચડવા દેવાનું. આ ઓનિયન ટ્રાન્સપેરન્ટ થઈ ગયું છે. હવે એના અંદર આપણે પાલક નાખીશું. અચ્છા, આ કેટલી લઈએ છે 1 બાઉલ સુધી એક પાલક છે આપણું, 1 બાઉલ. અને 3 થી 4 ગ્રીન ચીલી છે, એટલે લીલા મરચા. આ આદુ છે અને 2 ઇંચ નો ટુકડો હોવો જોઈએ આપણે. ઓકે. અને હવે આદુ નાખીશું આખું. અને 2 નંગ ટામેટા. અચ્છા. આ બધું થઈ જાય એટલે મિક્સ કરવાનું પછી. ઓકે. કોમ્બિનેશન સરસ લીધું છે. ચણાની દાળ છે, પાલકની ભાજી છે, ટામેટા, ડુંગળી. હા, બધા કલર એના અંદર આવી ગયા. ઓકે. તમે કહો કે આને સાઈ ભાજી કે છે, રૂટીનમાં પણ બનતી હોય છે તમારા ઘરે? રૂટીનમાં. અરે કોઈ સ્પેશિયલ ઓકેઝન હોય ત્યારે બનાવો ખરા? એકચ્યુઅલી આપણો સિંધીનો ન્યૂ યર હોય છે અને જેને આપણે ચેટીચંડ કહેવાય. યસ. સો આ ચેટીચંડના દિવસે આપણે પાલકની ભાજી એટલે સાઈ ભાજી જે કહેવાય છે, પછી તાયરી ને અમુક પ્રસાદની વસ્તુઓ હોય જે આપણે બધાને આપીએ છીએ અને બધા ઘરમાં બનાવીએ. અચ્છા, એટલે સબ્જી પણ પ્રસાદમાં ધરાવો? હા, પણ આપણે જયારે સબ્જી બનાવવાની હોય ને, ઓલા ચેટીચંડના દિવસે તો લસણ અને ડુંગળી નહીં નાખવાની. ઓકે. અને નોર્મલ રૂટીન ડેઝમાં લસણ અને ડુંગળી નાખવાની. અચ્છા. હવે આ જો બધું મિક્સ થઈ ગયું છે. હવે એના અંદર આપણે મસાલા એડ કરીશું. 1/2 ટીસ્પૂન રેડ ચીલી, જેટલું આપણે સ્પાઇસી ખાવું હોય એના હિસાબે. ઓકે. અને 5 ચમચી આપણે હળદર, મીઠું અકોર્ડિંગ ટુ ટેસ્ટ. અચ્છા. हमें इसको प्रॉपर मिक्स करके. अच्छा. હવે એના અંદર 1/2 કપ પાણી નાખીશું. 1 કપ જેટલું. પાણી એટલું નાખવાનું કે આપણી જે ચણાની દાળ છે ને એ પલળી જાય. ઓકે. બફાઈ જાય પ્રોપરલી. યસ. ના, પલળી જાય એટલે જેટલું આપણે શાક છે એટલું થોડું પાણી નાખવાનું એટલે કવર થઈ જાય. કારણ ડુંગળીનું, ટામેટાનું, પછી પાલકનું પોતાનું પણ પાણી બહુ જ નીકળે છે એટલે જલ્દી બફાઈ જાય પછી. ઓકે. એટલે બધી સામગ્રી સબ્જી છે એ ડૂબે એટલું પાણી લે છે? હા, બિલકુલ. હવે આપણું એને વેસલ કરી દઈશું. ઓકે. બંધ કરી દો? બંધ કરી દેવાનું આપણે. હવે એને થોડી રાહ જોઈશું એટલે 3 થી 4 વેસલ આપણે જોઈએ, કારણ કે આપણી દાળ પલાળેલી છે એટલે જલ્દી બફાઈ જશે. ઓકે. અને સપોઝ વધારે દાળ પલાળી તમારી ના હોય તો વેસલ થોડી વધારે લઈ લેવાની આપણે. 6 થી 7 લઈ લેવાની. ચણાની દાળ છે એટલે બહુ વાંધો નહીં આવે. રાઈટ. આપણે અને વિસલ લાગી ગઈ છે એટલે થઈ ગઈ છે. હવે આ પાલક આપણે જોઈ લઈશું. પાલકનો કલર થોડો ચેન્જ થઈ જશે. હા, પાલક એટલે બફાઈ જાય એટલે એનું કલર તો થોડું ચેન્જ થાય. ઓકે. આ કુકરમાં જ રેડી થઈ શકે કે આપણે ખુલ્લા વાસણમાં? આ કુકરમાં થાય. અને જયારે આ કમ્પ્લીટલી બફાઈ જાય દાળ તો આપણે ચેક કરીને જોવાનું કે દાળ પ્રોપરલી બફાઈ ગઈ છે કે નહીં, કે ચડી ગઈ છે કે નહીં. અને પછી એમને મેશ કરી લેવાનું. અચ્છા. તમે જોઈએ તો આનાથી મેશ કરો, પછી બ્લેન્ડર વાપરો. અચ્છા. જે તમે ગમે. પણ સિંધીઓમાં ઘણા લોકો વિધાઉટ સ્મેશિંગ પણ ખાતા હોઈએ છે.
ઓકે એટલે કે આખી દાળ એમને જોઈએ. આખા દાણા દેખાય હા, અને કે કોઈ કોઈ તો માણસો એવા હોય કે જેને એકદમ સ્મેશ પાલક જોતી હોય છે. અચ્છા, એટલે ચોઈસ ઉપર ડિપેન્ડ. ચોઈસ ઉપર ડિપેન્ડ હોય. હવે આ મેશ પણ થઈ ગઈ છે સાથે સાથે, કારણ કે મેશ એટલા માટે કરવાનું કે એના અંદર આપણે ડુંગળી નાખી છે, ટામેટા, લસણ, આદુ, આ બધું એક સરખું થઈ જાય. હવે આ મેશ થઈ ગયું છે. હવે આપણે એમને વઘાર કરીશું. ઓકે, વઘાર ઉપરથી કરીએ છે. હા, આપણે વઘારીઓ મૂકીશું અને વઘારી અંદર 2 ટીસ્પૂન ઓઇલ નાખીશું. ઓકે, શરૂઆતમાં પણ આપણે તેલ લીધું ને પછીથી એમાં લસણ નાખ્યું હતું, ડુંગળી નાખી. આમાં અલગથી વઘાર કરવાનું છે રીત? હા, એના અલગ વઘાર કરવાનું, કારણ કે એની જે લસણ છે એની એરોમાં જ અલગ આવે. અચ્છા. હા, હવે આ ઓઇલ ગરમ થઈ ગયું છે એટલે આના અંદર આપણે ચોપ કરેલી લસણ નાખી. લસણ નાખવાની અને આ સંતરાઈ જાય એટલે એના અંદર નાખીશું. હવે જો આ થઈ ગયું છે પિંક. હવે એમને વઘાર કરી દઈશું. હવે આ શાકભાજી બિલકુલ રેડી છે અને એમને હવે આપણે સર્વ કરીશું. ઓકે, પાલક સર્વ કરીશું. સાથે ઘણું બધું તમે સર્વ કર્યું છે. હા, એકચ્યુઅલી આ આપણું સિંધી ટ્રેડિશન છે. જેમ કે મેં કીધું કે ચેટીચંડના દિવસે તો ખવાય, પણ જે બધા લોકોના શ્રદ્ધા ઉપર છે કે પ્રસાદ તમને ગમે તો તમે છોલા બાફી લો અને વગાડી લો. અને આ પ્રસાદ છે આપણું, એમને કણાવ કહેવાય. શું કહેવાય? કણાવ. કડાવ. હા, ઓકે, અને આ છે આપણે જે લોટ હોય ને, ઘઉંનો. ઘઉંનો લોટ હોય એમાંથી બનાવીએ છીએ આપણે. ઓકે, રેડી કરીએ છીએ. અને આ કાંદાના ભજીયા હોય. અચ્છા. અને આ આપણી સિંધી તાયરી છે. એટલે એનો ટેસ્ટ જે છે સ્વીટ છે. ઓકે, સ્વીટ રાઈસ જેવું સ્વીટ લાગે. રાઈસ છે અને એમને રાં કહેવાય. અચ્છા, અને અને ચોળા કહેવાય ગુજરાતીમાં? ગુજરાતીમાં ચેવડા કહેવાય અને સિંધીમાં રાં કહેવાય. ઓકે, એટલે આ બધું સાથે જ સર્વ કરવાનું. પછી પૂરી કે રોટલી એના વડે. ઓકે, તો તૈયાર છે આ શાહી.